નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। મોસરી ગૌશાળાના હિસાબ ખુલ્લા 71 લાખની ગેરરીતિના આક્ષેપો ખોટા સાબિત। વાવથરા જિલ્લાના મોસરી ગામની ગૌશાળા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદને આજે વિરામ મળ્યો છે। ગૌશાળાના ટ્રસ્ટી તથા ભાજપ આગેવાન પ્રકાશ વ્યાસ સામે અંદાજે 71 લાખ રૂપિયાની ગેરરીતિના આક્ષેપો થયા હતા, જેના પગલે ગામમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો। આજરોજ ગૌશાળાના ટ્રસ્ટીઓને ગામ લોકોની હાજરીમાં યોજાયેલી ખુલ્લી બેઠકમાં ગૌશાળાના તમામ હિસાબો પારદર્શક રીતે રજૂ કરવામાં આવ્યા હતા। ગૌશાળાની આવક જાવક ખર્ચ તથા ખરીદીના બિલો એક પછી એક રજૂ થતા ગેરરીતિ અંગે ઊભી થયેલી શંકાઓ દૂર થઈ હોવાનું સામે આવ્યું છે। બેઠક દરમિયાન ગૌશાળાની જમીનને સંબંધિત હિસાબોની રજૂઆત બાદ હાજર ગામ લોકોએ પણ આ ગૌશાળામાં કોઈ ગેરરીતિ ન હોવાનું સ્વીકાર્યું હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ રાણાભાઈ પારેખી, થરાદ। જે અમારા ગામની લખીરામ ગૌશાળા વિશેનો વિવાદ ચાલતો હતો એ કોઈ વિવાદ છે જ નહીં। સજંતર રીતે જે ગાયોને શિફ્ટ કરવાની બાબત હતી એ રોણપુરી બાપજીના હાથે ખાતમુહૂર્ત થયેલું હતું। જગ્યા એની છે, ગામ એનું છે। આજ દી સુધીની કોઈને સમજ ફેર થઈને કોઈ હિસાબ કિતાબ બાબત વિવાદ થયો હોય તો વિવાદ કશું છે જ નહીં। રોણપુરી બાપજી જતા રહ્યા ત્યાંથી લઈને આજ દી સુધી ખર્ચ, બેલેન્સ અને આવક આના બધા હિસાબ ક્લિયર થયેલા છે। અને ખોટા કોમના 12 નાકા અંદરના ઘણા ગેરસમજમાં જો વિડીયા બનાવી અને અમારા ગામને ખોટું બદનામ થતું અને એવું કરવું હોય તો અમારે આવું કરવાનું થતું નથી। અને ગામ વચ્ચે હિસાબ બધા ક્લિયર થઈ ગયેલ છે। માવસરી ગૌશાળાને લઈને સતત જેટલા સમયથી વિવાદની વંટોળ ઉભો થયો હતો એની અંદર ગામ લોકો, તમામે સમાજના લોકો અહીંયા હાજર છે અને હાલ બધું સુખદ સમાધાન અત્યારે થયેલું છે। બાપુની સાથે પણ ટેલિફોનિક વાત થઈ છે અને એમનું પણ સ્ટેટમેન્ટ ટૂંક સમયની અંદર અમે લાવશું અને સુખદ સમાધાન આનું શું છે, જે તે વાતો હતી એ બધા હિસાબ કિતાબ અત્યારે પૂર્ણ થઈ ગયા છે। ગૌશાળાનું નવીનનું કામ પડતી હતી એટલે ત્યાં ગાયોને શિફ્ટ કરવાની બાપુની રજા લઈ અને બધાએ આની અંદર બંધાયેલા છે। અને એવું નથી કે કોઈ સમાજના નથી, તમામ સમાજના લોકો સાથે મળે અને આખા ગામે અને સેવકોએ ભેળા લઈ અને આનું સુખદ સમાધાન લાવેલું છે। અને આની અંદર હવે કોઈને વિવાદ કરવો નહીં અને ખોટી કોમેન્ટ પણ ન કરવી અને કોઈ રાજકીય ઈશારે પણ કોઈ આની અંદર પડવું નહીં। જે તમામ હિસાબ હતો એ બધાએ નિહાળ્યો છે, સાથે બેસીને જોયું છે અને આની અંદર કોઈ હવે વિવાદ નથી અને સુખદ સમાધાન અત્યારે લાવવામાં આવેલ છે। હમણાં છેલ્લા કેટલાક સમયથી માવસરી ગૌશાળા બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી કથિત ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા, જે બાબતે જે તે સમયે પણ અમે અમારી ટ્રસ્ટી મંડળ અને કમિટીની બેઠક બોલાવીને પણ હિસાબો રજૂ કર્યા। ત્યારબાદ અમે સમસ્ત ગ્રામજનો ભેગા થઈને પણ આ બાબતે અમે હિસાબો રજૂ કરી અને ગામની સાથે અમારા ખુલાસા થઈ ગયેલા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને જ્યારે હું જાહેર જીવનમાં હું ત્યારે સ્વાભાવિક છે કે આપણા વ્યક્તિગત ઇસ્ત્રીઓ હોય આને વધારે મુદ્દાને ચગાવવા માંગતા હોય, ત્યારે ફરી આજે મીડિયાની હાજરીમાં આ બાબતનું અમે સ્પષ્ટીકરણ કરી ગામ લોકોની હાજરીમાં તમામ હિસાબો કરેલા। જે પણ અમારી જોડે સિલક છે, જે અમારું બચત છે એ પણ અમે રજૂ કરેલી છે। ગામ લોકોને પણ હિસાબ અમે આપેલો છે, રજૂ કરેલો છે। અને એક નાનો વિવાદ એવો હતો કે જે ગૌશાળાની જગ્યા બદલવાને લઈને તો આ બાબતે પણ અમારી ગામની જે હાલની જગ્યા છે એ જગ્યા ઉપર મંદિર છે, મંદિરની બાજુમાં નાનો વાડો છે, તો વાડાની અંદર જે અત્યારની અમારી ગાયો છે, ગાયો બધી ત્યાં સચવાય એમ નથી। એટલે આ અમારા ટ્રસ્ટી મંડળની બેઠકમાં પણ અમે 2 વર્ષ પહેલા ઠરાવ કરેલો હતો કે આપણે ગૌશાળા માટે નવી જગ્યા જે રાખી છે ત્યાં ગાયો લઈ જઈએ અને ત્યાં આપણે ગાયો માટેની વ્યવસ્થા ઊભી કરવી। આને લઈને ક્યાંક નાની મોટી સમજ અમારા બાપજી વચ્ચે હતી, તો એ બાબતે પણ ગામ લોકોએ નિર્ણય લઈને અમને એવું કીધું છે કે આપણે બહુ મંદિરની ગાયો છે, ગાયો માટેની અલગ વ્યવસ્થા ઊભી કરી છે, ત્યાં પોખડી ગાયો ત્યાં રાખવી, દૂધાળી ગાયો ત્યાં રાખવી। આ પ્રમાણનો અમારો સુખદ આનો અંત આવેલો છે। આ બાબતે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી થયો। જે પણ કોઈ અમારા ઉપર આક્ષેપો લગાવે એમ તદ્દન પાયાવિહોણા છે અને સ્ટેટમેન્ટની કોપી વોટ્સઅપ ઉપર પેલી ફરતી કરીને એવા આક્ષેપો કર્યા હતા કે ભાઈ વિજય એગ્રોમાન, પેટ્રોલ પંપ, આ બધી બાબતોના અમે ખુલાસો અગાઉ પણ કરેલા છે। અને આજે ફરીથી કહું છું કે વિજય એગ્રો છે તો એ પાપડી ખોળની દુકાન છે, પેટ્રોલ પંપની વાત આવતી હોય તો એ વાત અમારે અહીંયા નાના મોટું ટ્રેક્ટર કે આવું કોઈ કામકાજ હોય તો અમે સ્વાભાવિક છે કોઈને એનો ચેક આપ્યો હોય તો એ બાબતને લઈને છે। આવા તમામ ખર્ચાઓના વાઉચર સાથેની વિગત અમારી સાથે એનું ઓડિટ પણ અમે કરાવેલું છે।
તમામ વર્ષના ઓડિટ રિપોર્ટ સાથે અમારી કને હિસાબ છે, રોજમેળ પણ છે અને જ્યાં જરૂર પડે ત્યાં અમે અમારા હિસાબો રજૂ કરવા માટે સક્ષમ છીએ. ગામ સમક્ષ કર્યો છે અને આવનાર સમયમાં અમે આ નવી જે જગ્યા ઊભા છે ત્યાં ગૌશાળા સરસ રીતે ચાલુ થઈ ગયા પછી એક આખા ગામની બેઠક બોલાવી અને નવેસરથી આના તમામ હિસાબો અમે રજૂ કરી અને ગ્રામજનોને જેવું હિતમાં લાગશે એ પ્રમાણે એક નવી ભલે કમિટી બનાવવાનું કહે તો કમિટી બનાવી અને ગાયોની સારી રીતે સેવા થાય, ગાય માતાની સેવા થાય અને ગાય દુખી ન થાય એ બાબતનું અમે ગામ લોકોએ બધાએ આજે નિર્ણય લીધો છે. અને આ બાબતે કોઈ રાજકારણ કરવું નહીં અને આની અંદર જો કોઈએ ખોટું કર્યું છે અને એમાં મેં પણ ખોટું કર્યું હોય તો પરમાત્મા મને માફ નહીં કરે અને અમારો તો ધોણી છે, સાક્ષાત પરચો છે ત્યાંનો, એટલે ગાયો માટે કરીને કોઈએ ખોટું કર્યું નથી, કર્યું હશે તો એને ભગવાન માફ નહીં કરે.